નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેંગરમાં। આજે આપણે આજના નવા વિડીયોમાં મિત્રો જોઈશું વાહન માલિકી ટ્રાન્સફરની ઓનલાઈન પ્રક્રિયા માટે હવે પછી આધાર કાર્ડ ફરજિયાત થઈ છે મિત્રો। તો ચાલો જોઈએ શું કહે છે। તો કે વાહન માલિકીના ફેરફાર માટે હવે વાહનના રજિસ્ટર માલિકે પોતાનું આધાર કાર્ડ પરિવહન પોર્ટલ પર લિંક કરવું ફરજિયાત બન્યું છે। માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે સમગ્ર દેશમાં આ નિયમ 15 જુલાઈથી લાગુ કર્યો છે મિત્રો। તો કે વાહન ટ્રાન્સફર અને તેની એનઓસી પ્રક્રિયા બાબતે માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે નવો ફેરફાર અમલમાં મૂક્યો છે, જેમાં નવા નિયમ મુજબ હવે વાહન માલિકે પરિવહન પોર્ટલ પર પોતાનું આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત રહેશે। આધાર કાર્ડ લિંક થયા બાદ જ વાહનની માલિકીની ટ્રાન્સફર તેમજ અન્ય રાજ્યમાં વાહન લઈ જવા જરૂરી એનઓસીની પ્રક્રિયા આગળ વધી શકશે। આધાર કાર્ડ લિંક નહીં હોય તો આ પ્રક્રિયા અટવાઈ જશે, માટે વાહન ચાલકે પહેલાં આધાર લિંક કરવું અનિવાર્ય બનશે। જો આધાર કાર્ડની માહિતી અને આરસી બુક લાયસન્સમાં કોઈ વિસંગતતા કે ફેરફાર જોવા મળશે તો અરજદારે જરૂરી દસ્તાવેજ સાથે સંબંધિત આરટીએ રૂબરૂ જઈને તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે મિત્રો। ત્યારબાદ જ આધાર અને વાહનના દસ્તાવેજની વિગતો સંપૂર્ણપણે મેચ થશે, ત્યારથી જ વાહન માલિકીની ફેરબદલી કરી શકાશે। નવા નિયમોથી વાહન વ્યવહાર વધુ વિશ્વસનીય, પારદર્શક અને ડિજિટલ બનશે તેવું સરકારનું કહેવું છે મિત્રો। તો જો તમને અમારી માહિતી ગમી હોય તો બાજુમાં આપેલ બેલ આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌપ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે। આભાર મિત્રો, તમારો દિવસ શુભ રહે। થેન્ક યુ।